હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે વહેલા ઉઠી ગયો તો ઉઠ્યા બરાબર જો હાથમાં મારા મમ્મીએ પાણી પાઇપ પકડાઈ છે. કેમ કે મમ્મી નાસ્તો બનાવવા છે અને પપ્પા દુકાને ગયા છે. આજે પાણી છાંટવા વાળો આપણો આવ્યો છે. ચલો પાણી છાંટી આપણે. પાણી છાંટી નાખ્યું છે. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જઈએ આપણે બજારમાં ગેસની બોટલ ભરાવા. ચાલો. જુઓ મિત્રો, ગેસની બોટલો આવી ગઈ છે. હવે આપણો નંબર આવી જશે. ગેસની બોટલ ભરી નાખી છે અને ઘરે પર મૂકી દીધી. હવે આપણે જઈએ સ્કૂલમાં છોકરા લેવા. છોકરાઓ ગાડીમાં બેસી ગયા છે. હવે આપણે જઈએ એમને ઘરે ઉતારવા. સ્કૂલના છોકરા ઉતારી નાખ્યા છે. હવે હું દુકાને બેસ્યો છું. હવે જોઈએ આપણે ખાવામાં શું મોકલાવી મમ્મીએ. ભૂખ પણ બહુ લાગી છે મને. જુઓ, ખાવામાં તો દૂધીનું શાક છે, રીંગણ બટાકા છે, આનું નામ મને નહીં આવડતું, ભાત છે, 2 રોટલી છે અને કેરી પણ છે. ચલો જમી લઈએ. તો મિત્રો, દુકાનથી જમીને ઘરે આવ્યો છું. કેમ કે સવારથી મને ઘરે જવાનો ટાઈમ નતો મળ્યો. તો સવારે જો આપણે સૌથી પહેલા ગેસની બોટલ ભરાવા ગયા, પછી સ્કૂલના છોકરા મૂકવા ગયા, પછી દુકાને આવીને બેસી ગયો. હવે ઘરે આવ્યો છું. આપણે સૌથી પહેલા બગીચામાં પાણી નાખી દઈએ. કેમ કે સવારથી પાણી નતું નાખ્યું મેં. હવે હાલ નાખી દઈએ. ચાલો. બનેવી હોટલની ચા મંગાવી છે સરસ મજાની. કેટલાની ચા મંગાવી ભાઈ? 20 રૂપિયાની. કેટલી કપાઈ? 3 કપાઈ. હું વાત છે. ઘરમાં કોઈ ચા નહીં બનાવી હતી, એટલે બનેવી એ ચા હોટલથી મંગાવી છે. જોઈએ હોટલની ચા કેવી છે. ચા કમ્પ્લીટ છે, પણ ચા પત્તી વધારે પડી ગઈ છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફરી મળશું નવા બ્લોગમાં.